મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો। હવે એક નવો ટોપિક આપણે ભણીએ। ઉર્જાના જુદા જુદા સ્વરૂપો અને ઉર્જા સંરક્ષણનો નિયમ। તેમાં ઉર્જાના સ્વરૂપોમાં આપણે વાત કરીએ તો જુદા જુદા સ્વરૂપે ઉર્જા હોય છે। विद्युत ऊर्जा, रासायनिक ऊर्जा, उष्मा ऊर्जा, यांत्रिक ऊर्जा, गति ऊर्जा, स्थिति ऊर्जा, जुदा जुदा स्वरूपो छे। एमां आपणे जे भणवाना छीए एमां पहेली वात छे उष्मा। तो आ ऊर्जामां पहेली वात उष्मा। उष्मा कोने कहेवाय? उष्मा एटले सामान्य रीते वात करीए तो गरमी एवो शब्द आपणे अर्थ काढी शकीए मित्रों। तो आ गरमी क्यारे पैदा थाय तो अहीं जरा खास ध्यान राखજો। धारो के कोई पदार्थ छे, ए पदार्थ v0 वेगथी गति करे। पदार्थनो वेग v0 छे अने ए पदार्थ टेबलनी सपाटी पर गति करे छे अने ए पदार्थ पर टेबलनी सपाटीना कारणे घर्षण बळ लागे छे अने एना पर लागतुं टेबलनुं घर्षण बळ घर्षण बल ने फ्रिक्शन F कहेवामां आवे छे। हवे ए जे घर्षण बल छे मित्रों ए कई दिशामां लागशे तो के गतिनी विरुद्ध दिशामां लागशे એટલે ઘર્ષણ બળને આપણે -F કહીએ। એટલે કોઈ ટેબલની સપાટી આપણે લઈએ અને ટેબલની સપાટી પર આ પદાર્થ આ દિશામાં ગતિ કરે। શરૂઆતનો વેગ v0 છે અને ઘર્ષણ બળ આ દિશામાં લાગે। આ દિશામાં લાગે એટલે આપણે આ F છે ઋણ લઈએ છીએ। आ पदार्थ छे घर्षण बळना कारणे x0 જેટલું અંતર કાપે છે મિત્રો અને x0 અંતર કાપી અને સ્થિર થાય છે। સ્થિર થાય એટલે અંતિમ વેગ કેવો 0। તો આ પદાર્થ છે ઘર્ષણ બળની અસર હેઠળ x0 જેટલું અંતર કાપી અને સ્થિર થાય છે અને x0 જેટલું અંતર કાપી સ્થિર થાય તો પરિણામી બળ વડે થયેલું કાર્ય w બરાબર ગતિ ઊર્જાનો ફેરફાર થશે। कार्य કેટલું મિત્રો તો કે -F * x0 બળ ગુણ્યા સ્થાનાંતર = ગતિ ઊર્જાનો ફેરફાર એટલે અંતિમ ગતિ ઊર્જા 1/2 mv²। અંતિમ વેગ v છે અને માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા 1/2 v0 છે માટે -F * x0 v0 છે આ પરિણામ 0 - 1/2 ઋણ ચિહ્ન ઉડી જશે એટલે આપણે એમ કહી શકીએ કે આ ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય છે એ ગતિ ઊર્જાના ઘટાડા જેટલું થાય મિત્રો। માઈનસ ઉડી જશે। તો ખાસ યાદ રાખજો મિત્રો આ ઘર્ષણ બળના કારણે જે કાર્ય થાય છે ગતિ ઊર્જામાં ઘટાડો કરે છે। गति ऊर्जामां घटाडो करी अने पदार्थ स्थिर थई गयो। पदार्थ स्थिर थई गयो पछी कई पाछो आवવાનો નથી। ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પદાર્થનો ઉપર ઉછાળો મિત્રો તે પાછો આવશે જ્યારે આ પાછો નહીં આવે એટલે જે કઈ કાર્ય થયું એ પાછું આપણને મળતું નથી। તો હવે પ્રશ્ન એ થાય કે આ ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય પાછું મળતું નથી તો ગયું ક્યાં? તો ખાસ યાદ રાખજો મિત્રો કે જો તમે આ ટેબલની સપાટી અને આ પદાર્થની નીચેની સપાટીનું જો અવલોકન કરવામાં આવે તો આ બે સપાટીઓ છે એ કેવી થઈ હશે? ગરમ થઈ હશે। એટલે એનો મતલબ એ થાય કે આ ઘર્ષણ બળ વિરુદ્ધ થયેલું કાર્ય છે એ ક્યાંય જતું નથી, વેડફાયું ના કહેવાય પણ બે સપાટીઓ ટેબલની સપાટી અને આ પદાર્થની સપાટીઓ વચ્ચે ઉષ્મા ऊर्जा स्वरूपे रूपांतरित थयुं हशे जेने आपणे कई ऊर्जा कहीए छीए उष्मा। हवे आपणे आवुं शियाळामां क्यांक ठंडी लागे तो तमे बे हथेळीओ आम घसो तो आ बे हथेळीओ घसवामां आवे तो पण आ संपर्क सपाटी छे आपणने गरम थयेली मालूम पड़े छे। तो त्यां पण बे हथेळीओने एकबीजा साथे घसवामां आवे त्यारे कयुं बळ तो घर्षण बळ અને ઘર્ષણ બળ વિરુદ્ધ તમે જે કઈ યાંત્રિક કાર્ય કરો છો એ ઘર્ષણ બળ વિરુદ્ધ કરેલું યાંત્રિક કાર્ય છે એ કઈ ઊર્જામાં રૂપાંતર થાય છે?
તો કે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે મિત્રો. એક આ ઉષ્મા ઉર્જાના કારણે તાપમાનમાં ફેરફાર થતો હોય છે. પદાર્થના તાપમાનમાં ઘટાડો થતો હોય તો ઉષ્મા આપે, એટલે કે પદાર્થ ઉષ્મા ગુમાવે તો તાપમાન ઘટે, અને પદાર્થ ઉષ્મા મેળવે તો તાપમાન વધે. પાણીની આપણે વાત કરીએ મિત્રો તો 1 લીટર પાણી અથવા 1 કિલોગ્રામ પાણી લેવામાં આવે, અને એ 1 કિલોગ્રામ જે પાણી છે 1 kg પાણી, 1 kg પાણી છે એના તાપમાનમાં આપણે ડેલ્ટા T 10 ડિગ્રીનો ઘટાડો કરીએ. એક કિલોગ્રામ પાણીના તાપમાનમાં 10 ડિગ્રી સેન્ટીગ્રેડનો જો ઘટાડો કરવામાં આવે તો આટલું તાપમાન ઘટે તો એ કેટલી ઉર્જા મુક્ત કરે? તો ખાસ યાદ રાખજો મિત્રો, 42,000 જૂલ ઉર્જા અથવા ઉષ્મા એ મુક્ત કરે. પાણી આટલી ઉષ્મા ઉર્જા ગુમાવે, 42,000 જૂલ ઉષ્મા છે એ પદાર્થ છે એ અથવા પાણી છે એ ગુમાવે, એના કરતા ઊંધું કે માનો કે પાણી 1 કિલોગ્રામ પાણી આટલી ઉષ્મા ઉર્જા મેળવે તેના તાપમાનમાં 10 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થાય. આ વાત હતી ઉષ્માની. જરા ભૂસીએ. એના પછી નવો ટોપિક છે રાસાયણિક ઉર્જા. હવે બીજું રાસાયણિક ઉર્જા. રાસાયણિક ઉર્જા કોની કહેવાય? તો ખાસ યાદ રાખજો મિત્રો કે માનવ જાતિ છે એની મોટામાં મોટી ટેકનિકલ ઉપલબ્ધિ કઈ? તો કોઈ પદાર્થને સળગાવો, અગ્નિ પેદા કરવી. આ અગ્નિ પેદા કરવી એ મોટામાં મોટી ટેકનિકલ ઉપલબ્ધિ છે. જો અગ્નિ પેદા થઈ ના હોય તો તમે જે ખોરાક ખાવ છો એ પણ કાચો જ ખાતા હોત. અત્યારે તમે ભૂતકાળમાં ક્યાંક ભણ્યા હશો કે પહેલા માણસો છે એ બિલકુલ જંગલી પશુઓ જેવું જીવન જીવતા હતા, અને પછી કાચું માંસ એવું ખાતા હતા. પછી 2 પથ્થરો અથડાવી અને અગ્નિ પેટાવી, એટલે એમાં પથ્થરો અથડાવી એટલે ચકમકના પથ્થરો. ચકમકના પથ્થરો એટલે બીજું કઈ નહીં કે પેલા મેટલના જે પથ્થર આવે છે એને ચકમકના પથ્થર કહેવામાં આવે છે. અને એ પથ્થરને જ્યારે એકબીજા સાથે ઘસવામાં આવે ત્યારે એમાંથી તણખા જરે છે, અને એ તણખાનો ઉપયોગ કરી અને આપણે કોઈ સૂકા પાંદડા કે સૂકા લાકડા હોય તે આપણે સળગાવી શકીએ છીએ. એટલું જ નહીં, હવે તો દિવાસળીની શોધ થઈ. દિવાસળીથી પણ આપણે આવું કંઈ સળગાવવું હોય સળગાવી શકીએ. તો આ ચકમકના પથ્થર દ્વારા આપણે તણખા ઉત્પન્ન કરી અને સૂકા પાંદડાને સળગાવી શકીએ. અને જ્યારે આ સૂકા પાંદડા સળગે ત્યારે જે ઘટના બને છે એને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. સળગવાની પ્રક્રિયા એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે, જેમાં કાર્બનનું દહન થાય ઓક્સિજનની હાજરીમાં અને કાર્બન ડાયોક્સાઇડ બનતો હોય છે મિત્રો. તો આ એક રાસાયણિક પ્રક્રિયા છે જેમાં રાસાયણિક ઉર્જાનો ઉપયોગ કરી અને આપણે શું મેળવીએ છીએ? ગરમાવો અથવા તો ઉષ્મા ઉર્જા મેળવીએ છીએ. એટલું જ નહીં મિત્રો, આપણે દિવાસળીની વાત કરીએ તો દિવાસળી પણ યોગ્ય સપાટી સાથે જો ઘસવામાં આવે તો દિવાસળી પણ સળગે છે. અને એ જે દિવાસળી છે એને જો કોઈ દિવાળી પર જે તમે ફટાકડા ફોડો છો એ ફટાકડાને જો ચોપવામાં આવે તો એ ફટાકડો જ્યારે ફૂટે ત્યારે તમે જોયું હશે કે એમાં વિસ્ફોટનો અવાજ પણ થાય છે, અને એની સાથે સાથે પ્રકાશનું ભવ્ય પ્રદર્શન પણ આપણને જોવા મળે છે. ક્યાંક સળગાવો તો આકાશમાં ઉડે અને પછી જુદા જુદા રંગના કલરના પ્રકાશ તમને જોવા મળે છે તણખા જતા. તો આવું પણ જોયું હશે. હવે વાત કરીએ રાસાયણિક પ્રક્રિયા. તો રાસાયણિક પ્રક્રિયા
એ મોટે ભાગે જુદા જુદા અણુઓ કે જુદા જુદા પરમાણુઓ દ્વારા જે સંયોજન બનેલું છે એ જુદા જુદા પરમાણુઓ અથવા જુદા જુદા અણુઓના સંયોજનની જુદા જુદા પ્રકારની બંધન ઉર્જાના કારણે હોય છે. એટલે રાસાયણિક ઉર્જા એ બીજું કશું નથી કે એ જે ઘટક કણોનું બનેલું છે અણુ પરમાણુઓની, એ અણુ અને પરમાણુઓની જે બંધન ઉર્જા છે એ બંધન ઉર્જાને આપણે રાસાયણિક ઉર્જા સ્વરૂપે ગણી શકીએ. અને રાસાયણિક પ્રક્રિયા એટલે બીજું કંઈ નહીં, તો રાસાયણિક પ્રક્રિયા એટલે એમાં જે કઈ અણુઓ છે અથવા પરમાણુઓ છે એ અણુઓ પરમાણુઓ એટલે કે એ રાસાયણિક સંયોજનના જે ઘટક કણો છે એની પુનઃ ગોઠવણી થાય. અને આ પુનઃ ગોઠવણી થાય એને આપણે શું કહીએ છીએ? રાસાયણિક પ્રક્રિયા. દાખલા તરીકે એક સિમ્પલ વાત છે, આ કાર્બન અને ઓક્સિજન છે એની તમે પ્રક્રિયા કરો સામાન્ય રીતે, તો આ કાર્બન છે કાર્બન સ્વરૂપે કાર્બન જ હશે, ઓક્સિજન છે ઓક્સિજન સ્વરૂપે હશે. અને જ્યારે બંને વચ્ચે પ્રક્રિયા થાય તો તમે CO2 ભણ્યા છો, તો આ પુનઃ સંયોજન પુનઃ ગોઠવણી થઈ. જ્યાં પેલા ઓક્સિજનના બે પરમાણુ એકબીજા સાથે જોડેલા હતા, કાર્બન એકલો હતો, આ પ્રક્રિયામાં કાર્બન અને ઓક્સિજન એક સાથે જોડાયા અને કાર્બન અને ઓક્સિજન નું સંયોજન બને. એટલે મતલબ કે આના કરતા આનું સ્ટ્રક્ચર જુદું હશે પુનઃ ગોઠવણીમાં. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન, તો તમે કહો છો પાણી, તો પેલો હાઇડ્રોજન એકલો છે અને ઓક્સિજન સાથે સંયોજાય તો H2O બને. આવી તમે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ ભણ્યા છે. એટલે રાસાયણિક પ્રક્રિયા એટલે બીજું કંઈ નથી, જે સંયોજન છે, જે સંયોજન અથવા તો સંયોજનો છે એના ઘટક કણોની પુનઃ ગોઠવણી થાય છે, જેને તમે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખો છો. હવે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોની ઉર્જા કરતા, ખાસ યાદ રાખજો કે પ્રક્રિયકોની ઉર્જા ગ્રેટર ધેન પ્રક્રિયાના કારણે ઉપજ એટલે એને આપણે નિપજ પણ કહી શકીએ અથવા એને ઉપજ કીધું છે. જો પ્રક્રિયકોની ઉર્જા કરતા ઉપજ અથવા તો નિપજની ઉર્જા, પ્રક્રિયકોની ઉર્જા એ નિપજની ઉર્જા કરતા વધુ હોય તો આ પ્રક્રિયા છે કેવી કહેવાય? કે ઉર્જા અથવા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, કે જેમાં ઉર્જા ઉત્પન્ન થાય. અને આના કરતા ઊંધી વાત, ઉલટી વાત હોય કે પ્રક્રિયકોની ઉર્જા લેસ ધેન નિપજોની, નિપજ એટલે ઉપજ ની ઉર્જા. તો આ પ્રક્રિયા છે કેવી થાય? ઉષ્મા શોષક પ્રક્રિયા. એટલે આ ઉષ્મા ક્ષેપક કોને કહેવાય, ઉષ્મા શોષક કોને કહેવાય તમે ભણી ગયા છો. ખાસ આપણે દહનની વાત કરી તો આપણે કોલસાની વાત કરીએ. 1 કિલોગ્રામ કોલસો કયો છે જરા જોઈ લઈએ. કોલસો જેને કાર્બન કહેવામાં આવે છે, 1 કેજી કોલસો કાર્બનનું દહન કરવામાં આવે તો 3 × 10⁷ ખાસ યાદ રાખજો જૂલ ઉષ્મા ઉર્જા મળે. 3 × 10⁷ જૂલ ઉષ્મા ઉર્જા મળે અથવા મુક્ત થાય. આપણે જૂલ કહીશું ને ત્યારે ઉર્જા શબ્દ વાપરીએ છીએ, તો ખાસ યાદ રાખજો 1 કિલોગ્રામ કોલસાના દહનથી 3 × 10⁷ જૂલ ઉર્જા મળે છે. આ ઉર્જા ક્યાંથી મળી? તો આ કાર્બનનું દહન થાય ત્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે કાર્બન અને ઓક્સિજનનું પાછું પુનઃ ગોઠવણી થાય. પહેલા કાર્બન અને ઓક્સિજન એકલું હતો એનું સંયોજન બને. એટલે આ એક રાસાયણિક પ્રક્રિયા છે. એવી જ રીતે કેટલાક પોલિમર પદાર્થો છે એનું પણ દહન કરવામાં આવે તો પણ આવી ઉર્જા મળતી હોય છે. એટલે જે કંઈ કાર્બનિક સંયોજનો છે એ આવી બંધન ઉર્જા ધરાવતા હોય છે.
અને આ કાર્બનિક સંયોજનોનું જ્યારે દહન કરવામાં આવે ત્યારે આ બંધન ઉર્જા છે એ બંધન ઉર્જા આપણને ઉષ્મા ઉર્જા સ્વરૂપે મળે છે. ખાસ યાદ રાખજો, આને જરા તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હવે એના પછી નેક્સ્ટ બીજી વાત, રાસાયણિક ઉર્જા પછી વિદ્યુત ઉર્જા. આપણે ખાસ જાણીએ છીએ મિત્રો કે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરી આપણે પ્રકાશ મેળવી શકીએ છીએ. હાલ જ આ ઉદાહરણ દેખાતું ઝાંખું થઈ ગયું, આ પ્રકાશ આપણે મેળવી શકીએ છીએ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી, વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરી. એટલું જ નહીં મિત્રો, વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરી આપણે પંખો ફેરવી શકીએ છીએ, પછી ઘંટડી વગાડી શકીએ છીએ, અવાજ પેદા કરી શકીએ. વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરી આપણે ઘંટી ચલાવી દળનું દળી શકીએ. વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરી આપણે ઇસ્ત્રી ઉષ્મા મેળવી શકીએ. તો આ વિદ્યુત પ્રવાહની મદદથી આપણે આ જુદા જુદા પ્રકારની ઉર્જા મેળવીએ છીએ. એ કઈ તો કે વિદ્યુત પ્રવાહના કારણે પણ કંઈક ઉર્જા આપણને મળે છે, જેને આપણે કઈ ઉર્જા કહીએ છીએ? વિદ્યુત ઉર્જા. હવે આ વિદ્યુત ઉર્જા શું છે એની વાત આપણે આના પછીના ધોરણમાં 12માં ચેપ્ટર 2 માં બહુ વિગતે કરવાના છીએ કે કોઈ વિદ્યુત ભાર સંગ્રહિત કરવામાં આવે તો એ પણ ઉર્જા ધરાવે છે, અને એ ઉર્જા કેટલી ધરાવે, કેવી ધરાવે, એને કઈ રીતે કામમાં લઈ શકાય, એ બધી વાત આપણે ભણીશું. સરેરાશ રીતે આપણે વાત કરીએ તો દર સેકન્ડે ભારતનો દરેક પરિવાર છે એ 200 જૂલ જેટલી ઉર્જા દર સેકન્ડે વાપરે છે. આ સરેરાશ છે. કોઈના ઘરમાં બિલકુલ અંધારું પણ રહેતું હોય એટલે એનો મતલબ એવો નથી કે આના ઘરમાં નથી વપરાતી, પણ બધાનું સરેરાશ કાઢવામાં આવે તો એ સરેરાશ છે એ 200 જૂલ જેટલું મળે છે. એના પછી આવે છે દળ અને ઉર્જાની સમતુલ્યતા. ત્રીજી વાત, દળ અને ઉર્જાની સમતુલ્યતા. આમાં મિત્રો આમ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા અગાઉનું દળ અને પ્રક્રિયા પછીનું દળ એ સરખું હોવું જોઈએ, જેને દળ સંરક્ષણ કહેવામાં આવે છે. પણ મિત્રો ખાસ યાદ રાખજો કે આ જે દળ સંરક્ષણની વાત છે, આઈન્સ્ટાઈને કંઈક જુદી કરી. આઈન્સ્ટાઈને એવી વાત કરી કે પદાર્થનું દળ અને ઉર્જાનું સંરક્ષણ થાય છે, એટલે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતર થઈ શકે. અને એને એક સરસ સૂત્ર આપ્યું કે એમ દળને સમતુલ્ય ઉર્જા કેટલી. તો ખાસ યાદ રાખજો, એમ દળને સમતુલ્ય ઉર્જા E બરાબર m ગુણ્યા c સ્ક્વેર, જ્યાં c એ શું છે મિત્રો તો કે c બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ, જેને પ્રકાશનો વેગ કહેવામાં આવે છે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ જે શું છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. ખાસ યાદ રાખજો, આ ઉર્જાનું સમીકરણ આઈન્સ્ટાઈનનું છે, એટલે જો m દળ નાશ પામે તો E બરાબર mc² ઉર્જા આપણને મળે, અને જો આ E ઉર્જા નાશ પામે તો m જેટલું દળ મળે. ખ્યાલ આવી ગયો? અને આ ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં આનો બહુ ઉપયોગ થાય છે મિત્રો. 1 કિલોગ્રામ દળ હોય, m બરાબર 1 kg હોય તો m બરાબર 1 kg ને સમતુલ્ય ઉર્જા કેટલી? તો 1 kg ને સમતુલ્ય ઉર્જા E બરાબર m એટલે 1 ગુણ્યા c સ્ક્વેર એટલે 3 ગુણ્યા 10⁸ નો, એટલે આને આપણે એમ કહી શકીએ 3 નો વર્ગ 9 ગુણ્યા 10 નો 8 દુ 16 આટલા જૂલ થાય. ખાસ યાદ રાખજો મિત્રો, આટલા જૂલ થાય
હવે આટલા જ 1 કિલોગ્રામમાંથી આટલા જૂલ આપણે ઉર્જા મેળવીએ તો જો પાવર P બરાબર 1 મેગાવોટ હોય, 1 મેગાવોટ 3000 મેગાવોટ ની વાત કરી છે, આપણે 3000 મેગાવોટ લઈએ. 3000 મેગાવોટ એટલે 3 ગુણ્યા 10 ની આ 3 ઘાત અને મેગા એટલે 10 ની 6 ઘાત એટલે 3 ગુણ્યા 10 ની 9 ઘાત વોટ. માનો કે કોઈ પાવર પ્લાન્ટ છે એ 3 ગુણ્યા 10 ની 9 ઘાત વોટ નો છે અને આપણી પાસે એવું કોઈ દ્રવ્ય છે કે એ દ્રવ્યનું પૂરેપૂરું આપણે ઉર્જામાં રૂપાંતર કરી શકીએ. તો 1 કેજી દળનું તમે ઉર્જામાં રૂપાંતર કરો તો આટલી ઉર્જા મળે. તો પાવર P બરાબર કાર્ય ઉર્જા ભાગ્યા સમય, અને માટે T બરાબર P ભાગ્યા E ભાગ્યા P. T આ બાજુ લાવે, P પેલી બાજુ, માટે E 9 ગુણ્યા 10 ની 16 ઘાત અને ભાગ્યા P કેટલા 3 ગુણ્યા 10 ની 9 ઘાત. એટલે સમય T કેટલા થાય તો 9 ભાગ્યા 3 એટલે કે 3 અને ગુણ્યા 10 ની કેટલી ઘાત 16 અને 9 એટલે 7 ઘાત થશે. આટલા સેકન્ડ થાય. અને આ જે સેકન્ડ છે એને તમે કલાકમાં ફેરવી શકો મિત્રો. T કલાકમાં ફેરવી શકો. અને કલાકમાં ફેરવવા માટે રુદ્ર કેલ્સી લઈ બેટા. તો મિત્રો આને આપણે દિવસમાં ફેરવવા હોય 3 ગુણ્યા 10 ની 7 ઘાત ભાગ્યા 3600 વડે ભાગો એટલે કલાક અને ગુણ્યા 24 આટલા દિવસ થાય. અને તમે મિત્રો ભાગાકાર કરશો 3 ગુણ્યા 10 ની 7 ઘાત એટલે આવું થશે 3 1 2 3 4 5 6 7. આવું કરતા તમારો જવાબ આવશે 347.22. આટલા દિવસ થાય મિત્રો. એટલે આટલા દિવસ સુધી આપણે ઉર્જા મેળવી શકીએ. આ નાનો પ્લાન્ટ ના કહેવાય મિત્રો, ખાસ યાદ રાખજો. આ 300 મેગાવોટ નો જો પ્લાન્ટ તમે ચાલુ કરો તો લગભગ 1 વર્ષ, 347 એટલે 365 દિવસ ચાલે. 365 માં થોડા જ ઓછા એટલે લગભગ 1 વર્ષ કહેવાય. એટલે આટલા મેગાવોટ નો પ્લાન્ટ છે એ આપણે આટલા દિવસ સુધી ચાલુ રાખી શકીએ. સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો, પછી ભૂસી ના મિત્રો. એના પછી નેક્સ્ટ ન્યુક્લિયર ઉર્જા. તો ખાસ યાદ રાખજો કે ક્યાંક મહાવિનાશક એવા બોમ્બની વાત આપણે કરીએ જેમાં ન્યુક્લિયર ફિશન, ન્યુક્લિયર વિખંડન, આ ન્યુક્લિયર ઉર્જા બે ભાગમાં, ન્યુક્લિયર વિખંડન અને બીજી ન્યુક્લિયર સંલયન. જેને ફ્યુઝન કહેવામાં આવે છે. તો આ ન્યુક્લિયર ઉર્જા છે બે ભાગમાં, ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર સંલયન. આ બંને ઘટનાઓમાં એક વસ્તુ ખાસ યાદ રાખજો કે દળ ઉર્જા સમતુલ્યતા, દળ ઉર્જા સમતુલ્યતાના સિદ્ધાંત પર આપણને ઉર્જા મળે છે. અને એમાં આપણે સંલયનની વાત કરીએ તો ખાસ યાદ રાખજો મિત્રો કે 4 હાઇડ્રોજન ભેગા થઈ અને હિલિયમનો ન્યુક્લિયસ બને. હિલિયમનો ન્યુક્લિયસ 2He4. ત્યારે આ 4 હાઇડ્રોજનનું દળ છે, આનું દળ એ
આના દળ કરતા વધારે હોય છે, એટલે આ 4 દળ હાઇડ્રોજન એ દળ હિલિયમ કરતા કેવું હોય છે, મોટું હોય છે. એટલે મતલબ કે 4 હાઇડ્રોજન ભેગા થઈ હિલિયમનો ન્યુક્લિયસ બને ત્યારે દળમાં ઘટાડો થાય, અને એ જે દળનો ઘટાડો છે એ દળના ઘટાડાને શું કહીશું આપણે, ડેલ્ટા દળ ક્ષતિ ડેલ્ટા એમ કહેવામાં આવે છે. અને આ દળ ક્ષતિ ડેલ્ટા એમ ને સમતુલ્ય ઉર્જા ડેલ્ટા એમ ગુણ્યા c², એને આપણે શું કહીએ છીએ, આ હિલિયમ ના ન્યુક્લિયસ થી બંધન ઉર્જા કહેવામાં આવે છે. અને આ પ્રક્રિયામાં આટલી ઉર્જા મુક્ત થાય. ખાસ યાદ રાખજો મિત્રો કે 4 હાઇડ્રોજન ભેગા થઈને હિલિયમનો ન્યુક્લિયસ બને તો આટલી ઉર્જા મુક્ત થાય. એ જ રીતે આપણે યુરેનિયમ જેવા ભારે ન્યુક્લિયસની વાત કરીએ, યુરેનિયમ 92235, અને એનું વિખંડન થાય થર્મલ ન્યુટ્રોન દ્વારા. અને થર્મલ ન્યુટ્રોન દ્વારા આના પર જ્યારે થર્મલ ન્યુટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે શું થાય, વિખંડન થાય. અને વિખંડન થાય અને 2 ટુકડા બને, બેરિયમ અને ક્રિપ્ટોન. તો ખાસ યાદ રાખજો મિત્રો કે આ જે 2 ટુકડાનું દળ છે એ દળ આના દળ કરતા કેવું બને છે, ઓછું બને છે. અને એ પ્રક્રિયામાં પણ દળમાં ઘટાડો થાય છે. એ દળના ઘટાડાને દળ ક્ષતિ ડેલ્ટા એમ કહેવાય. અને આ દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા ડેલ્ટા એમ ગુણ્યા c², એને શું કહેવામાં આવે છે, ન્યુક્લિયર ઉર્જા. ખાસ યાદ રાખજો આટલી ઉર્જા મુક્ત થાય. આવી ઉર્જાઓને શું કહેવામાં આવે છે કે ન્યુક્લિયર ઉર્જાઓ. આનો ઉપયોગ ક્યાં થાય, તો આપણે માનો કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય તો એ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં યુરેનિયમ કે પ્લુટોનિયમ જેવા બળતણનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ યુરેનિયમ કે પ્લુટોનિયમનો ઉપયોગ કરી અને આપણે આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આ સૂત્રનો ઉપયોગ કરી, E બરાબર m ડેલ્ટા mc² સૂત્રનો ઉપયોગ કરી અને આપણે વિદ્યુત ઉર્જા મેળવીએ છીએ. અને આ રીતે મળતી વિદ્યુત ઉર્જા છે એ ખૂબ ઓછા દળનો ઉપયોગ કરી ખૂબ મોટા મૂલ્યની ઉર્જા આપણે મેળવીએ છીએ. એટલું જ નહીં, આ ન્યુક્લિયર સંલયન એ પ્રક્રિયાનો ઉપયોગ કરી પણ ઉર્જા મેળવી શકાય, પણ એ હજુ સક્સેસ નથી, પ્રયત્નો ચાલી રહ્યા છે. પછી આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાનો ઉપયોગ કરી આપણે પરમાણુ બોમ્બ અને અણુ બોમ્બની રચના પણ કરી શકીએ છીએ. એ વિસ્ફોટકો પણ આ સૂત્રનો ઉપયોગ કરી કામ કરતા હોય છે. જેમાં જે ઉર્જા છે એ ન્યુક્લિયર ઉર્જા છે. હિરોશિમા અને નાગાસાકી પર અમેરિકાએ, એટલે કે જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર અમેરિકાએ જે 2 બોમ્બ નાખેલા એ ન્યુક્લિયર બોમ્બ હતા. અને એનો જે વિનાશ હતો એ બહુ જબરજસ્ત હતો. તમે કદાચ નેટમાં આ ન્યુક્લિયર બોમ્બના વિસ્ફોટની વસ્તુ સર્ચ કરશો તો તમને જોવા પણ મળશે યુટ્યુબ પર. અને હવે એક છેલ્લી વાત મિત્રો કે ઉર્જા સંરક્ષણનો નિયમ. તો ખાસ યાદ રાખજો તો માનો કે કોઈ તંત્ર છે એ સંરક્ષિત છે, તો સંરક્ષિત તંત્રમાં આપણે એવું ભણી ગયા કે એની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહેશે. યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો કે સંરક્ષિત ક્ષેત્ર છે, સંરક્ષિત બળોમાં કોઈ પણ તંત્ર માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય, અચળ રહે એટલે સંરક્ષણ થાય. ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર છે સંરક્ષિત ક્ષેત્ર છે મિત્રો. અને માટે એમાં તમે ઉછાળો એટલે દરેક સ્થાને એની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે. ગતિ ઉર્જા ઘટતી જાય, જેટલી ગતિ ઉર્જા ઘટે એટલી એની સ્થિતિ ઉર્જા વધતી બધી જ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. પછી રિટર્ન આવે એટલે પછી સ્થિતિ ઉર્જા છે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. પણ કોઈ પણ બિંદુ આગળ બેનો સરવાળો છે એ અચળ રહે. જ્યારે જમીન પર પડે ત્યારે એની સ્થિતિ ઉર્જા 0 ગણવામાં આવે છે અને બાકી બધી સ્થિતિ ઉર્જા છે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે મિત્રો. એટલે સંરક્ષિત બળો હોય તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય,
પણ માનો કે અસંરક્ષી બળો હોય, અસંરક્ષી બળો, અસંરક્ષી બળો વાળું તંત્ર છે, તો અસંરક્ષી બળો વાળા તંત્રમાં ક્યાંક ભાગો ઘસાતા છે મશીનના તંત્રમાં, અને જ્યાં ભાગો ઘસાતા હોય ત્યાં ક્યાંક ઉષ્મા ઉર્જા રૂપાંતરમાં રૂપાંતરિત થતું હોય, ક્યાંક ખચડ પચડ અવાજ આવતા હોય. તે ખાસ યાદ રાખજો. આવા અસંરક્ષી બળો વાળા જે તંત્રો છે એમાં ક્યાં ક્યાં ઉર્જા વેડફાતી હોય છે, તો ક્યાંક અવાજ, પછી ક્યાંક પ્રકાશ, પછી ક્યાંક ગરમી, ઉષ્મા, આવી બાબતોમાં ઉર્જા છે વેડફાય. એટલે જે યાંત્રિક ઉર્જા છે એ યાંત્રિક ઉર્જા આવા સ્વરૂપે વેડફાતી હોય છે, અને માટે આપણને યાંત્રિક ઉર્જા પૂરેપૂરી અથવા યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું નથી. આમ છતાં આપણે કુલ ઉર્જાની વાત કરીએ તો એ કુલ ઉર્જા સંરક્ષણમાં જ્યારે આ બધી જ ઉર્જાઓનો સરવાળો કરીએ એટલે અંતિમ યાંત્રિક ઉર્જા અને અવાજની ઉર્જા, પ્રકાશની ઉર્જા, ઉષ્મા ઉર્જા બધાનો સરવાળો કરીએ તો પાછું ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે આના પરથી એમ કહી શકાય, નિયમ ખાસ યાદ રાખજો મિત્રો, કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયામાં અથવા અલગ કરેલા તંત્રમાં કુલ ઉર્જા છે એ અચળ રહે છે. અલગ કરેલા તંત્રમાં કુલ ઉર્જા અચળ રહે એનો મતલબ એ થાય કે અલગ કરેલા તંત્રમાં કોઈ એક પ્રકારની ઉર્જા નાશ પામે તો તંત્રમાં બીજા ખૂણે બીજા એટલા જ મૂલ્યની બીજા પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય છે. ઉર્જાનો નાશ થતો નથી કે ઉર્જા સ્વયં ઉદ્ભવતી નથી. આપણે સમગ્ર વિશ્વની આપણે વાત કરીએ. હવે સમગ્ર વિશ્વ છે એ અલગ કરેલું તંત્ર વિચારવામાં આવે તો સમગ્ર વિશ્વના કોઈ એક ખૂણે કોઈ એક પ્રકારની ઉર્જા નાશ પામે તો બીજા ખૂણે એને સમતુલ્ય તેટલા જ મૂલ્યની ઉર્જા ઉદ્ભવતી હોય છે. આ વિશ્વમાં રહેલી કુલ ઉર્જા છે એ અચળ રહે છે. આ કુલ ઉર્જા ખાસ યાદ રાખજો. આ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન બાયોલોજીમાં પણ થાય છે, કેમિસ્ટ્રીમાં પણ થાય છે, ભૌતિક વિજ્ઞાનમાં પણ થાય છે. બાયોલોજીમાં આપણે વાત કરીએ તો ક્યાંક તમે એવું કે માનો કે કોઈ છોડ છે નાનો, અને એ છોડ છે એ ધીમે ધીમે મોટો થાય છે, તેની અંદર આ દળ આવ્યું ક્યાંથી? તો મિત્રો ખાસ યાદ રાખજો કે આ દળ આવ્યું તેનો મતલબ એવો નહીં સમજવાનો કે જમીનમાંથી બધા પોષક તત્વો, એકલા દળના પોષક તત્વો એ વનસ્પતિ અથવા જે ઝાડ છે એને ખેંચી લીધા, એવું નથી હોતું મિત્રો. એ તો પોષક તત્વો લે છે, પણ સૂર્યપ્રકાશમાંથી જે ઉર્જા આવે છે એ સૂર્યપ્રકાશની ઉર્જાનું દળમાં રૂપાંતર થતું હોય છે. અને સૂર્યપ્રકાશ અને પ્રકાશ સંશ્લેષણ તમે બાયોલોજીમાં ભણશો. તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા આ દળમાં રૂપાંતર થતું હોય છે. અને આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબ મિત્રો દળ પણ એક ઉર્જાનું સ્વરૂપ જ છે. એટલે ત્યાં પણ ઉર્જા સંરક્ષણનો નિયમ આવે છે. આ સાથે આ ટોપિક આપણો પૂરો થાય છે મિત્રો. માત્ર સારી રીતે સાંભળી લેજો અને વાંચી લેજો.